નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર ચિરાગ પટેલ. મિત્રો, આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનું પવિત્ર પર્વ શરૂ થાય છે. તો આજે આપણે ચૈત્રી નવરાત્રિ વિશે થોડી વાતો કરીશું. આ તહેવાર આપણા જીવનમાં નવું ચેતન અને સ્વાસ્થ્ય લાવે છે. ચૈત્રી નવરાત્રિ એ દેવી દુર્ગાની પૂજા કરવાનો તહેવાર છે. આ 9 દિવસોમાં આપણે દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ. આ તહેવાર વસંત ઋતુમાં આવે છે, જ્યારે પ્રકૃતિ પણ નવું જીવન ધારણ કરે છે, શરૂ કરે છે. આ સમય આપણને આપણા આત્માને શુદ્ધ કરવાનો અને સકારાત્મક બનવાનો અવસર આપે છે. નવરાત્રિમાં ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે. ઉપવાસ આપણા શરીરને આરામ આપે છે અને આપણા મનને શાંત કરે છે. પણ યાદ રાખો, ઉપવાસ કરતી વખતે તમારા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમને કોઈ બીમારી હોય તો ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લો. ઉપવાસમાં તમે ફળો, બદામ, નારિયેળ પાણી જેવા પૌષ્ટિક ખોરાકો લઈ શકો છો. પુષ્કળ પાણી પીવો કે જેથી ડિહાઇડ્રેટ ના થવાય, તમને નબળાઈ ના લાગે, અને જો નબળાઈ લાગે તો તરત જ ઉપવાસ તોડી નાખો. નવરાત્રિ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમે ધ્યાન કરો, યોગ કરો. આમ કરવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે. સકારાત્મક વિચારો રાખો અને ભગવાનની પ્રાર્થના કરો. સ્વચ્છતાનું પણ આ તહેવારમાં ઘણું મહત્ત્વ છે. ઘર અને એની આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો. સ્વસ્થ રહેવા માટે આ ખૂબ જ જરૂરી છે. નવરાત્રિમાં તમે સાબુદાણાની ખીચડી, શિંગોરાના લોટનો પણ પ્રયોગ કરી શકો છો. ખૂબ જ પ્રમાણમાં ફળો ખાઓ. પૌષ્ટિક વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. તળેલા ખોરાક ખાવાનું ટાળો અને હળવો ખોરાક લો. આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લાવે, સ્વાસ્થ્ય લાવે એવી મારી શુભકામનાઓ છે. હંમેશા યાદ રાખો, જો તમને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત બીમારી કે સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આ વિડીયોને મિત્રો લાઈક કરવાનું, શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.